સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વૃદ્ધ ખેડૂતની પત્ની માલિકીની ઓલપાડની જમીન ઉપર માધવપ્રિય સ્વામી પાસેથી ₹2 કરોડનું ફાઇનાન્સ આપવાનું કહી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા દલાલે એક પણ રૂપિયો આપ્યા વગર હમવતની ધંધુકાના આકરુ ગામના 4ના નામે દસ્તાવેજ કરાવી લીધો। આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં 5 વિરુદ્ધ ગુનો નોંધાતા ઇકોસેલે જમીન દલાલની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોસેલના સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ રાણપુરના ચંદ્રવા ગામના વતની અને સુરતના કતારગામ સિંગણપુર રોડ કાંતેશ્વર સોસાયટી મકાન નંબર 2829 માં રહેતા 61 વર્ષીય ખેડૂત મહેશભાઈ મંજીભાઈ ગોકડિયાની માલિકીનું ફાર્મ હાઉસ ઓલપાડના તેના ગામમાં આવેલું છે। હાઉસ ફાર્મની સામે આવેલા આર્ય ક્લબના ભાગીદાર લાલજીભાઈ ગોડાદરાના ભાણેજ કિશોર ગોડાદરા મારફતે તેમનો પરિચય જમીન દલાલ દિલીપભાઈ સાથે થયો હતો। કિશોરે દિવાળીના 4 મહિના અગાઉ ફાઇનાન્સનું કામ કરતા એક સ્વામી સાથે ઓળખાણ થઈ છે। ફાઇનાન્સની જરૂર હોય તો કહેજો તેવી વાત કરી બાદમાં વરાછા રોડ યોગી ચોક ખાતે માધવપ્રિય સ્વામી સાથે ઓળખાણ કરાવી હતી। સ્વામીએ તે સમયે કિશોર અને દિલીપને ઘણું ફાઇનાન્સ અપાવ્યું તેમ કહ્યું હતું। આ દરમિયાન તેના થોડા સમય પહેલા મહેશભાઈને એક જમીન સસ્તામાં મળતી હોય તે ખરીદવા માટે ₹2.50 કરોડની જરૂર પડતા કિશોર મારફતે દિલીપનો સંપર્ક કર્યો હતો। દિલીપે સ્વામી સાથે વાત થઈ ગઈ છે પણ સ્વામીને સિક્યુરિટી પેટે જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે તેમ કહી સ્વામીએ જે પાર્ટી મોકલે તેના નામે દસ્તાવેજ કરવો પડશે તેમ કહ્યું હતું। પાર્ટી જમીનને જોઈ વેલ્યુ નક્કી કરી ફાઇનાન્સ કરશે તેવું કહ્યા બાદ મહેશભાઈ પતિ મધુબેનના નામની તેના ગામની જમીન મેહુલ કુમાર કિરીટસિંહ જાદવને બતાવતા ₹2 કરોડ ફાઇનાન્સ મુજબ પહેલા 10 લાખ ચેકથી અને 1.90 કરોડ રોકડ આપવાની વાત કરી। મહેશભાઈ 28 ઓક્ટોબર 2024ના રોજ મલેખ કુમાર કિરીટસિંહ જાદવ રોજ મેહુલ કુમાર કિરીટસિંહ જાદવ હરદતસિંહ જયદેવસિંહ જાદવના નામનો દસ્તાવેજ કરી આપ્યો। સાક્ષી બહાદુરસિંહ અને જયરાજસિંહ હતા। બીજા દિવસે તેમણે દસ્તાવેજ છોડાવી સ્વામી પાસે જમા કરાવી ફાઇનાન્સની રકમ આપવાની વાત કરી। બાદમાં દિલીપ અને મેહુલ કુમારે ફોન ઉપાડવાનું બંધ કરતા મહેશભાઈને લાગ્યું કે તમામે એક પણ રૂપિયો આપ્યા વિના તેની કિંમત જમીનનો દસ્તાવેજ કરાવી પચાવી પાડ્યો છે। આ અંગે તેમણે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચમાં દિલીપભાઈ મહેલ કુમાર કિરીટસિંહ જાદવ ઉર્ફે મેહુલ કિરીટસિંહ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ અને જયરાજસિંહ વનરાજસિંહ જાદવ તમામ રહે આકરુ ગામ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ વિરુદ્ધ ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ ઇકોસેલને સોંપવામાં આવી છે। ઇકોસેલે ગુનામાં જમીન દલાલ દિલીપસિંહ વખત સંઘવાળા ઉંમર વર્ષ 45 રહે મકાન નંબર 22 ગીતાનગર વિભાગે 1 સિંગણપુર 4 રસ્તા પાસે કતારગામ સુરત મૂળ રહે બ્રાહ્મણ શેરી આકરુ ગામ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદની ધરપકડ કરી વધુ તપાસ PIGM હડિયા કરી રહ્યા છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકોસેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે। જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે। એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે। જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે। જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો। એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે। ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી,
જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવેલી છે. આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને 2 થી 3% જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ જ છે, જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે, એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.